गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सब्जेक्ट इकोनॉमिक्स स्टैंडर्ड 11 गुजराती मीडियम चैप्टर नंबर 6 આપણે ચાલુ કરી રહ્યા છે। ચેપ્ટર નંબર 6 છે બજાર એટલે કે માર્કેટ। તમે આગળના લેક્ચરમાં બજારના ઘટકો જોઈ ગયા। બજારના ઘટકો કયા કયા હતા? તો કે બજારના ઘટકોમાં હતું બજારના ઘટકો અને બજારના લક્ષણો એક જ છે। ખરીદનારા અને વેચનારા, વસ્તુ કે સેવાઓ, સંપર્ક, કિંમત, બજાર સ્થિતિ અંગેની જાણકારી। આગળના લેક્ચરમાં આપણે બજારનું વર્ગીકરણ જોયું હતું। કઈ રીતે જોયું હતું? તો કે સ્થાનિક આધારિત બજાર, બરાબર, સ્થાન આધારિત બજાર। એની અંદર સ્થાનિક આધારિત બજાર આવશે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય। બીજું છે જથ્થાબંધ આધારિત બજાર, બરાબર, એની અંદર આવશે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, બરાબર। અને ત્રીજું હતું હરીફાઈ આધારિત બજાર। તેની અંદર પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, બરાબર, એ હતું। તો આજે આપણે બજારનું વર્ગીકરણ ડિટેલ વાઇઝ સમજીશું। આગળના લેક્ચરમાં આપણે થોડી ઘણી એના વિશે માહિતી મેળવી હતી, તો આજે આપણે ડિટેલમાં તેના વિશે માહિતી મેળવીએ। પહેલા આપણે બજારના વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણનું પોઈન્ટ જોઈએ, સ્થાન આધારિત બજાર। તેમાં પહેલું છે સ્થાનિક બજાર। સ્થાનિક પરથી તમને ખબર પડી જાય કે તમે જે એરિયામાં રહો છો, બરાબર, ત્યાં આગળનું જે બજાર છે તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। આણંદમાં ઉત્પાદન કોઈ વસ્તુ થાય છે તે આણંદમાં જ ફક્ત વેચવામાં આવે છે તો તેને સ્થાનિક બજાર કહેવાશે। ધારો કે કોઈ માટીના વાસણો અહીંયા આગળ કુંભારના ત્યાં બને છે, આણંદ, વિદ્યાનગર, બાકરોલ, અહીંયા જેટલો આણંદનો એરિયા છે એમાંથી કોઈક નાના નાના કુંભારો વાસણો બનાવે છે માટીના, અને ફક્ત આપણા આણંદ એરિયા સુધી, સ્થાનિક બજાર સુધી જે મર્યાદિત હોય છે તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। આ મેં તમને જનરલ ઉદાહરણ આપ્યું। અહીંયા જોઈએ કે વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં જ વસ્તુનું વેચાણ ગામ કે શહેર પૂરતું મર્યાદિત હોય તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। આણંદમાં વસ્તુ ઉત્પાદન થાય છે તો આણંદમાં જ વેચવામાં આવે છે તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। ધારો કે અહીંયા આગળ પેલા આપણે નાની સોડાની બોટલ જોઈએ છે કે દાવત છે, જીરું છે, દાવતનું જીરું છે, રીમઝીમ છે, એ ફક્ત જો તમે આણંદમાં હશો એટલા એરિયામાં તમને વેચાતી મળશે, પણ જો તમે કંઈક વડોદરા જશો, અમદાવાદ જશો તો ત્યાં આગળ એ વસ્તુ વેચાતી નહીં હોય, ત્યાં આગળ એ લોકોની અલગ બ્રાન્ડ હશે, એ વસ્તુ વેચાતી હશે। પણ જે રીતે અહીંયા આગળ રીમઝીમ છે, નાની નાની એવી બધી વસ્તુઓ આવે છે જે આપણા ફક્ત ને ફક્ત આણંદ પૂરતું જ મર્યાદિત હોય છે તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। એટલું યાદ રાખવાનું કે ગામ કે શહેર પૂરતું જે બજાર મર્યાદિત હોય તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે। બીજું જોઈએ પ્રાદેશિક બજાર। જો તમને સ્ટેપ બાય સ્ટેપ વધશે, બરાબર, પહેલું શું હતું? ફક્ત ને ફક્ત ગામ ને શહેર સુધી સીમિત। પછી શું છે? પ્રાદેશિક બજાર। હવે પ્રાદેશિક એટલે કે રાજ્ય, જે રીતે આપણે ગુજરાત રાજ્ય છે એ રીતે ગુજરાત પ્રદેશ કહેવાશે, બરાબર। રાજ્ય પ્રાદેશિક બજાર એટલે કે જ્યારે વસ્તુઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ સીમિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે। ધારો કે ગુજરાતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે ફક્ત ગુજરાત સુધી જ મર્યાદિત હોય તો તેને શું કહેવામાં આવશે? પ્રાદેશિક બજાર કહેવામાં આવશે। જેમ કે આખા ગુજરાતમાં સુરતની ઘારી બહુ જ ફેમસ છે, બરાબર। હવે મહારાષ્ટ્રમાં કોઈને નહીં ખબર હોય કે સુરતની ઘારી ખૂબ ફેમસ છે, બરાબર। તેવી જ રીતે પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, જે આપણા ગુજરાતી મૂવીઝ હોય છે, અત્યારે આપણે ગુજરાતમાં કઈ ભાષા ચાલે છે તો કે ગુજરાતી, અત્યારે નહીં એટલે ગુજરાતી જ ભાષામાં બોલાય છે, બરાબર। તો કે આપણા માટે સ્પેશિયલ ગુજરાતી પિક્ચર્સ બનશે અને એ આપણે જોઈશું, પણ જે મહારાષ્ટ્રના લોકો છે, જે સાઉથના લોકો છે તે લોકો આપણા પિક્ચર જોશે પણ એને ડબિંગ કરીને જોશે, પરફેક્ટ આપણી ભાષામાં જોઈ શકશે નહીં, તો તેને શું કહેવાશે? પ્રાદેશિક બજાર કહેવાશે। જે આપણા પ્રદેશ પૂરતું સીમિત હોય છે, એનું ખરીદ વેચાણ આપણા પ્રદેશ પૂરતું સીમિત હોય છે તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે। જેમ કે સુરતની ઘારી પ્રાદેશિક ભાષા ચલચિત્ર, ભાષાના ચલચિત્ર વગેરે। જેમ કે અમદાવાદની કોઈ વસ્તુ ફેમસ હોય, બરાબર, તો આપણે વડોદરા, સુરત દરેક જગ્યા પર ખાતા હોઈએ પણ આપણને ગુજરાત બહાર એ વસ્તુ જોવા મળતી ના હોય તો એ વસ્તુનું શું કહેવામાં આવશે? જે આપણે ગુજરાતમાં જ ખરીદી શકીએ છીએ, ગુજરાતમાં વેચી શકીએ છીએ, તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે। સુરતનો
સુરતનો લોચો શું કહે છે, સુરતી લોચો, એ બધું પણ કેવું છે તો કે આખા અહીંયા આગળ તમે જોશો કે અહીંયા અલગ અલગ આણંદમાં છે, વડોદરામાં છે, પછી અમદાવાદમાં છે, અહીં દુકાનો તમને જોવા મળશે. પણ જ્યારે તમે બહાર ગુજરાત બહારના કોઈ રાજ્યમાં જાઓ ત્યાં તમને એ વસ્તુ જોવા મળશે નહીં. ખાલી આપણા પ્રદેશ પૂરતું જે બજાર સીમિત હોય તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ત્રીજું જોઈએ રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ અને સેવાઓનો સમગ્ર રાષ્ટ્રીયમાં ખરીદ વેચાણ પામતું હોય તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એટલે કે પહેલા આપણે સ્થાનિક જોયું એટલે કે ગામ શહેર પૂરતું, બીજું જોયું પ્રાદેશિક જે રાજ્ય પૂરતું, અને ત્રીજું જોવાનું છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની સરહદની અંદર જે અંદર વેપાર થતા હોય તો તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. જેમ કે ગુજરાતમાંથી કેસર કેરીનું વેચાણ મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, બીજા કોઈ બી રાજ્યમાં થતું હોય, બરાબર, ખાલી આપણા દેશની અંદર. તેવી જ રીતે આપણા પાટણના સાડીનું બજાર બહુ મોટું ગણવામાં આવે છે, તો એ સાડી બીજા રાજ્યમાં લઈ જઈને વેચવામાં આવે છે, બરાબર. તો કે જે દેશની અંદર સમગ્ર દેશની અંદર જે ખરીદ વેચાણ થતું હોય છે તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. જેમ કે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી નવલકથા, ડેરી પ્રોડક્ટ, અમૂલ ડેરીની દરેક વસ્તુ તમને ગુજરાત સિવાયના દરેક રાજ્યોમાં મળશે, બરાબર. તો એ કયું બજાર ગણાશે? તો રાષ્ટ્રીય બજાર ગણાશે. તેવી જ રીતે હિન્દી નવલકથા, ભલે આપણને ગુજરાતમાં ગુજરાતી ભાષા ચાલે છે છતાં પણ આપણે હિન્દી નવલકથાઓ વાંચીશું, બરાબર. તો એ પણ શું છે? રાષ્ટ્રીય બજાર છે. ચોથું જોઈએ આંતરરાષ્ટ્રીય બજાર. પહેલું હતું સ્થાનિક બજાર, ગામ શહેર પૂરતું, બીજું હતું પ્રાદેશિક બજાર, ખાલી પ્રદેશ પૂરતું, ત્રીજું છે રાષ્ટ્રીય બજાર જે ખાલી છે દેશ પૂરતું, અને હવે છે ચોથું આંતરરાષ્ટ્રીય બજાર. એટલે કે સમગ્ર વિશ્વ સાથે આપણા દેશની વસ્તુ બીજા દેશમાં જાય, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં આવે, તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તેને બીજા નામે વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ગ્લોબલ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજાર વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તૃત હોય છે. ખરીદ વેચાણને આયાત નિકાસ કહેવામાં આવે છે. ધારો કે આપણે બીજા દેશમાંથી મોબાઈલ મંગાવીએ છીએ આપણા દેશની અંદર, તો આપણે વસ્તુની આયાત કરી કહેવાશે, અને આપણા દેશમાંથી આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને બીજા દેશને મોકલાવીએ છીએ તો તેને આપણે નિકાસ કરી કહેવાય. હવે આ વસ્તુ એટલા માટે ભાર દઈને કહું છું કેમ કે આ તમારા આગળ જઈને અત્યારે 11thમાં પણ આવશે ને 12th સ્ટાન્ડર્ડમાં પણ આ વસ્તુ આવશે. એટલા માટે અહીંયા હું તમને સમજાવું છું કે એક દેશ બીજા દેશ સાથે કોઈ પણ વેપાર કરે છે, બરાબર, તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એક દેશ બીજા દેશ સાથે વસ્તુઓની ખરીદ વેચાણ કરે છે તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે, અને વિવિધ દેશો સાથે વિસ્તરેલું હોય છે તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ફરી કહી દઉં કે આપણે જ્યારે બીજા દેશમાંથી વસ્તુ ખરીદીને આપણા દેશમાં લાવીએ છીએ તો તેને આયાત કરી કહેવાય. આપણા દેશમાં ઉત્પાદન કરેલી વસ્તુ આપણે બીજા દેશમાં મોકલીએ છીએ તો તેને નિકાસ કરી કહેવાય. જેમ કે આઈફોન છે જે બીજા દેશની કંપની છે પણ એ આપણા દેશમાં આપણે લાવીએ છીએ, એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં આવે છે, એટલે કે તે આંતરરાષ્ટ્રીય બજાર છે. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, એટલે કે આપણા દેશમાં અનાજનું ઉત્પાદન વધુ થાય છે, એટલે કે આપણા દેશમાંથી જ્યાં આગળ અનાજ ઓછું થતું હશે ત્યાં આગળ એ લોકો આપણા દેશ પાસેથી ખરીદશે, એટલે કે નિકાસ કરશે, બરાબર. તો આ હતું તમારું આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે વિવિધ દેશોમાં જે બજાર વિસ્તરેલું હોય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવશે. અહીંયા આગળ ટૂંકમાં ફરી કહી દઉં. પહેલું છે સ્થાનિક એટલે કે ગામ ને શહેર પૂરતું, બીજું શું હતું પ્રાદેશિક એટલે કે રાજ્ય પૂરતું, બરાબર. ચોથું છે ત્રીજું છે રાષ્ટ્રીય એટલે કે દેશ પૂરતું આપણા દેશની અંદરો અંદર, અને પાંચમું છે આંતરરાષ્ટ્રીય, બરાબર, એટલે કે દેશો વચ્ચે. અહીંયા આગળ જો તમને બીજું એક યાદ રાખવાનું સિમ્પલ ફોર્મ્યુલા કહું, સ્થાનિક તો આપણે ખાલી આણંદ યાદ રાખવાનું કેમ કે આણંદમાં રહીએ છીએ એટલે કે આણંદ પૂરતું બજારને સ્થાનિક બજાર કહેવાય.
પ્રાદેશિક એટલે કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત રાજ્યમાં, એટલે કે ગુજરાત પૂરતું છે, બરાબર. પછી છે રાષ્ટ્રીય, આપણે કયા દેશમાં રહીએ છીએ? તો કે ઇન્ડિયા, બરાબર. એટલે કે પ્રાદેશિક રાષ્ટ્રીય ખબર પડી ગઈ કે રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની અંદર થતું હોય, અને આંતરરાષ્ટ્રીય એટલે કે બધા દેશો ભેગા થઈને જે લેવેચ કરતા હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બજારના વર્ગીકરણનો બીજો ભાગ, જથ્થા આધારિત બજાર. હવે આ તો તમને એમ જ ખબર પડશે, એક તો કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. જો તમને ખબર હોય તો તમે કોઈ વસ્તુનું સાંભળ્યું હતું કે હોલસેલ ભાવે ખરીદ્યું છે. શું કહેવામાં આવે છે? હોલસેલ ભાવે ખરીદ્યું, એટલે કે હોલસેલ એટલે કે જથ્થાબંધ ભાવે ખરીદેલું છે. એટલે કે ત્યાં આગળ શું થશે? ધારો કે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું. હા, હું ધારો કે કોઈ તેલના ડબ્બાનું ઉત્પાદન કરું છું. હવે હું મારા રોજના તેલના ડબ્બાનું ઉત્પાદન ખૂબ મોટા પાયા પર છે, તો જે જથ્થાબંધ વેપારી હશે, જે જથ્થાબંધ બજાર હશે, એ લોકો શું કરશે? મોટા જથ્થામાં મારી પાસેથી વસ્તુ, તેલના ડબ્બા ખરીદી જશે, મોટી વસ્તુ એમાં, બરાબર. હવે જે ઉત્પાદક આપણી પાસે, હું ઉત્પાદક છું, મેં તેલનું ઉત્પાદન કર્યું એટલે હું ઉત્પાદક છું. જે વેપારી છે તે મોટા જથ્થામાં મારી પાસેથી તેલના ડબ્બા ખરીદી જશે, અને મોટા પાયે તેલના ડબ્બા ખરીદીને છૂટક વેપારીને વેચે છે. હવે છૂટક વેપારી જે છે એ લોકો જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદશે, અને પછી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી છૂટક વેપારી પોતાની દુકાન, પોતાના મોલ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડશે, બરાબર. એટલા માટે એવું પણ કહેવામાં આવે છે કે જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે એક મહત્વની કડી બને છે. કેવી રીતે કીધું છે? જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચેનો એક મહત્વની કડી બને છે. હવે અહીંયા ઉત્પાદક છે એ વસ્તુ ઉત્પાદન કરી દે છે, બરાબર, અને આ જે જથ્થાબંધ અધિકારી, જે જથ્થો ખરીદે છે વેપારી, એ લોકો છૂટક વેપારીને પહોંચાડે છે. હવે છૂટક વેપારી ગ્રાહકોને પહોંચાડે છે. એટલા માટે શું કહે છે કે જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક બંને વચ્ચેની એક મહત્વની કડી બને છે. કેમ? કેમ કે જ્યાં સુધી જથ્થાબંધ જે વેપારી હશે તે જ વસ્તુનું ખરીદી ઉત્પાદક પાસેથી કરશે નહીં, ત્યાં સુધી છૂટક વેપારી સુધી પહોંચી શકશે નહીં. કેમ કે છૂટક વેપારીનું એટલું બજેટ હોતું નથી કે જે મોટા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરી શકે. મેં અહીંયા તેલના ડબ્બાનું ઉદાહરણ આપ્યું, અહીંયા આગળ જથ્થાબંધ અનાજનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કેવી રીતે? તો કે જે ખેડૂતો પાસેથી જે ઉત્પાદકોને કહેવાશે ખેડૂતો, એ ખેડૂતો પાસેથી જે જથ્થાબંધ વેપારીઓ હશે તે મોટા પ્રમાણમાં અનાજ ખરીદી લેશે અને પછી છૂટક વેપારીઓને વેચશે, અને છૂટક વેપારીઓ પછી ગ્રાહકો સુધી પહોંચાડશે, બરાબર. તો આ હતું જથ્થાબંધ બજાર. હવે આપણે જોઈએ છૂટક બજાર. તો કે નાના જથ્થામાં ખરીદ વેચાણ કરે છે, એટલે કે મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી છૂટક વેપારી જે ગ્રાહકોને જે રીતે જરૂરિયાત હોય એ રીતે નાના જથ્થામાં ખરીદ વેચાણ કરે છે. છૂટક વેપારી ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચાડે છે. જે જથ્થાબંધ વેપારી હશે તે કોઈ ડોર ટુ ડોર કોઈ ગ્રાહકને વસ્તુ આપવા જશે નહીં. એ લોકો જથ્થામાં જ છૂટક વેપારીને વેચી દેશે. કેમ? કેમ કે જે જથ્થાબંધ વેપારી હોય છે તેમનો તો ફક્ત ને ફક્ત જથ્થાબંધ વસ્તુ લેવાનો જ ધંધો હોય છે. એમાંથી જે લોકો નફો કમાવે છે, પછી એ લોકો ઉત્પાદક પાસેથી ધારો કે તેલના ડબ્બા, એક તેલનો ડબ્બો એ લોકોએ 1200 રૂપિયામાં લીધો હોય તો છૂટક વેપારીને 1300 રૂપિયામાં આપે, અને છૂટક વેપારી પછી ગ્રાહકને 1400 રૂપિયામાં આપે. આ રીતે બધા એકબીજાનો નફો એકબીજા પર ચડાવીને વેચતા હોય છે. છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. છૂટક વેપારી ગ્રાહકને જેમ જરૂર હોય છે તેમ એ લોકોને વસ્તુ પ્રોવાઈડ કરે છે. તો આજે તમે શું જોયું? બજારના વર્ગીકરણમાં સ્થાન આધારિત બજાર અને જથ્થાબંધ આધારિત બજાર. સ્થાન આધારિત બજારમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, આંતરરાષ્ટ્રીય બજાર અને રાષ્ટ્રીય બજાર.
પછી જથ્થાબંધ બજારમાં શું થશે, તો એક તો જથ્થા આધારિત બજારમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, બરાબર. તો અહીંયા આગળ તમારો હજુ ત્રીજો પાર્ટ રહ્યો, કયો છે, હરીફાઈ આધારિત બજાર, જે તમારું બહુ ડિટેલ વાઇઝ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. અગર લેક્ચર પસંદ આવ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો. થેન્ક યુ.